Hello, good morning. Praise God. Okay, from the two previous lectures, we have been studying proxemics and its various space or zones. હવે ગયા બે લેક્ચરથી આપણે પ્રોક્સિમિક્સ શીખી રહ્યા છીએ. એમાં આપણે અલગ અલગ ઝોન વિશે માહિતી મેળવી, બરોબર? સો પ્રોક્સિમિક્સ we studied. આપણે જોયું ફર્સ્ટ ઝોન કયું હતું? ઇન્ટિમેટ ઝોન, બરોબર? એમાં 18 ઇંચનો સ્પેસ આપણે રાખતા હતા. પછી 18 to 4 feet, 18 ઇંચ to 4 feet એ આપણું કયું પર્સનલ ઝોન હતું. અને એના પછી આવે હતું સોશિયલ ઝોન. કયું? સોશિયલ ઝોન. એમાં આપણો ડિફરન્સ 4 feet to 12 feet. ઓકે, એન્ડ ધી લાસ્ટ છેલ્લો અત્યારે ઝોન આપણે જે શીખવાના છીએ, બરોબર? ધેટ ઇઝ, લેટેસ્ટ માર્ક અને ટીક કરતા જઈએ. This was intimate zone. પછી personal zone, બરોબર? intimate personal zone. પછી એના પછી આવતું હતું સોશિયલ ઝોન. અને અત્યારે આપણે જે શીખવાનું છે એ પબ્લિક ઝોન, બરોબર? તો અહીંયા પ્રોક્સિમિક્સ, તમને ખ્યાલ છે પ્રોક્સિમિક્સ કોને કે? પ્રોક્સિમિક્સ ની અંદર અલગ અલગ ઝોન આપણે જોયા. તો ઇન્ટિમેટ ઝોનમાં 18 ઇંચનું આપણે સ્પેસ મેન્ટેન કરતા હતા, બરોબર? પછી પર્સનલ ઝોનમાં અથવા પર્સનલ સ્પેસમાં આપણે 18 to 4 feet અને સોશિયલ ઝોનમાં 4 to 12 feet, બરોબર? તો અહીંયા આપણે આજે પબ્લિક ઝોન વિશે માહિતી મેળવશું. ધેટ ઇઝ અવર ફોર્થ ઝોન, પબ્લિક ઝોન or space. This zone or space include, extends this space beyond 12 feet. શું કહે છે? તો કે પબ્લિક ઝોન ઓર સ્પેસ કોને કહેવાય? તો કે આ ઝોન 12 ફીટ કરતા વધારે, એક્સટેન્ડ એટલે લંબાવવું, 12 ફીટ કરતા વધારે ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનો થાય ત્યારે આપણે પબ્લિક ઝોન અથવા સ્પેસ મેન્ટેન કરીએ છીએ એમ કહેવાય, બરોબર છે? તો અહીંયા પબ્લિક ઝોન કોને કહેવાય? ફરીથી તો કે પબ્લિક ઝોન extends the space beyond 12 feet. બરોબર? 12 ફીટ કરતા વધારે જ્યારે સ્પેસ મેન્ટેન કરવાનું થાય, બરોબર, ત્યારે આપણે પબ્લિક ઝોનમાં સ્પેસ આપણે મેન્ટેન કરીએ છીએ એમ કહેવાય. બરોબર? તમે ઘણીવાર જોયું હશે અલગ અલગ ઇલેક્શન રેલીસ હોય છે, બરોબર? ઇલેક્શન રેલીસ
પછી પબ્લિક અનાઉન્સમેન્ટ્સ, etc. are examples. આનું ઉદાહરણ ઇલેક્શન રેલીસ. હવે ઇલેક્શન રેલીસમાં શું હોય તો કે ઘણા વ્યક્તિઓ બરોબર એક કોમન ઓબ્જેક્ટિવ માટે they are performing, they are in giving information, they are convincing people to vote for their party. બરોબર, એક પાર્ટી માટે કોઈ ખાસ લોકો હોય છે એનું શું કરે છે, રેલીસ દ્વારા એનું પરફોર્મન્સ આપે છે. ધેટ મીન્સ એની પાર્ટી માટે વોટ કન્વિન્સ કરે છે. તો અહીંયા પબ્લિક ઝોન એટલે 12 ફીટ કરતાં વધારે ડિસ્ટન્સ રાખે છે. કાંઈ મોટી જનરલ પબ્લિક મીટિંગ હોય બરોબર, કોઈ પોલિટિશિયન વોટ માટે રિક્વેસ્ટ કરતો હોય તો એવી ઘણી બધી પબ્લિક રેલીઝ છે, પબ્લિક અનાઉન્સમેન્ટ્સ છે બરોબર. એક વ્યક્તિ દ્વારા ખૂબ મોટી અનાઉન્સમેન્ટ થતી હોય બરોબર, તો એ પબ્લિક ઝોનને ધ્યાનમાં રાખીને ધેટ મીન્સ તમે એનું સ્ટેજ જોયું હોય બરોબર, તો પબ્લિકથી કેટલું 12 ફીટથી વધારે એનો ડિસ્ટન્સ હોય છે બરોબર. એનું સ્ટેજ પબ્લિકથી આટલું દૂર હોય છે. ધેટ મીન્સ અહીંયા કેટલો ડિસ્ટન્સ આપણે રાખવાનો છે, મોર ધેન 12 ફીટ હોય. પછી 12 થી 15 ફીટ હોય, 12 થી 20 ફીટ હોય, જેટલું હોય એટલું, બટ ઇટ શુડ નોટ બી લેસ ધેન 12 ફીટ બરાબર. 12 ફીટ કરતાં લેસ હોવું ન જોઈએ બરોબર. તો આ એનું એક્ઝામ્પલ્સ છે. અહીંયા જેવી રીતે સોશિયલ ઝોનમાં ફોર્મલ અને ઓબ્જેક્ટિવ એનો નેચર હતો, એવી જ રીતે કમ્યુનિકેશન in this zone is highly formal and objective. આપણે સોશિયલ ઝોનમાં જોયું હતું બરોબર કે કઈ બિઝનેસ કમ્યુનિકેશન છે એ સોશિયલ ઝોનમાં થાય છે. તો કમ્યુનિકેશન પબ્લિક ઝોનમાં હાઈલી ફોર્મલ અને ઓબ્જેક્ટિવ હોય છે. ધેટ મીન્સ ઇટ મસ્ટ હેવ સમ ઓબ્જેક્ટિવ. પબ્લિક ઝોનમાં આપણે એક્ઝામ્પલ જોયું, રેલીઝ થાય છે તો એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય તો કે એની પબ્લિકને વોટ માટે એની પાર્ટી માટે કન્વિન્સ કરવી. તો એક ઉદ્દેશ્યની સાથે અહીંયા કમ્યુનિકેશન થાય છે. પબ્લિક અનાઉન્સમેન્ટ હોય તો ગવર્મેન્ટ કંઈક ટેલિવિઝન થ્રુ અનાઉન્સમેન્ટ કરે, કોઈ કર્મચારીઓ દ્વારા, કોઈ હાઈલી રિસ્પોન્સિબલ પર્સન દ્વારા અનાઉન્સમેન્ટ કરે. તો એનો ઓબ્જેક્ટિવ શું છે તો કે જે પણ ઇન્ફોર્મેશન છે એ પબ્લિક ઇઝીલી પબ્લિક સુધી પહોંચે. તો આ પબ્લિક ઝોનનું નેચર કેવો છે, એમાં કેવી કેવી વાતચીત થતી હોય છે, હાઈલી ફોર્મલ બરાબર, ઔપચારિક વાતો, અને ઇટ ઇઝ રિગાર્ડિંગ સમ ઓબ્જેક્ટિવ બરાબર. કોઈ ઓબ્જેક્ટિવને પૂર્તિ કરતી હોય, એના ઓબ્જેક્ટિવ પર્પઝ માટે થતી વાતચીત બરાબર, એવી વાતો, એવી કમ્યુનિકેશન આ ઝોનમાં થાય છે બરોબર. તો આપણો થર્ડ પોઈન્ટ અહીંયા છે, એનો નેચર કેવો છે, હાઈલી ઓબ્જેક્ટિવ એન્ડ હાઈલી ફોર્મલ. ઓકે, સો પબ્લિક ઝોનમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઘણીવાર યુઝ થાય છે બરોબર. આપણે પબ્લિકને ઇન્ફોર્મેશન આપવાની છે તો પબ્લિક એડ્રેસ સિસ્ટમ is used. પબ્લિક એડ્રેસ સિસ્ટમ દેટ મીન્સ પબ્લિકને કઈ રીતે એડ્રેસ કરી શકાય, થ્રુ માઇક્સ, થ્રુ સ્પીકર્સ અથવા થ્રુ ટેલિવિઝન ઓલ્સો બરોબર. તો જે પબ્લિકને ઇઝીલી આપણે ઇન્ફોર્મેશન આપી શકીએ થ્રુ અવર ઇલેક્ટ્રોનિક મીડિયા, થ્રુ ધીસ સ્ટેજ એન્ડ સ્પીકર્સ. સો ઓલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ઇન્ક્લુડેડ ઇન પબ્લિક એડ્રેસ સિસ્ટમ. પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. તો આ સિસ્ટમ પણ ઘણીવાર યુઝ થાય છે. શેના માટે, કયા કમ્યુનિકેશન માટે, પબ્લિક ઝોન ઓર સ્પેસમાં.
બરોબર, તો ચાલો આ ફોર્થ પોઈન્ટ આપણે યાદ 4 પોઈન્ટ્સ ટોટલ યાદ રાખવાના છે. પબ્લિક ઝોન કોને કહેવાય? તો કે this zone space of 12 to 15 or more than 12 feet is maintained. બરોબર, તો 12 ફૂટનો ડિફરન્સ રાખવાનો છે આપણે. બરોબર, પછી એનું એક્ઝામ્પલ શું છે? એનું એક્ઝામ્પલ રેલીઝ અને પબ્લિક અનાઉન્સમેન્ટ્સ. હવે એમાં કઈ એડ્રેસ સિસ્ટમ? પબ્લિક એડ્રેસ સિસ્ટમ આપણે યુઝ કરવાની હોય છે. અને એનો નેચર કેવો છે? હાઈલી ઓબ્જેક્ટિવ એન્ડ ફોર્મલ. ઓકે, સો લેટ અસ સી ધ કન્ક્લુઝન. આનો છેલ્લે કન્ક્લુઝન આપણે શું મળે છે? ઇટ ઇઝ different people use various space to maintain. બરોબર, હવે એ શું કહે છે કે અલગ અલગ લોકો અલગ અલગ સ્પેસનો ઉપયોગ કરે છે. બરોબર, જ્યારે આપણે પર્સનલ ઇન્ટરેક્શન કરવું હોય ત્યારે આપણે ઇન્ટિમેટ ઓર પર્સનલ ઝોનનો યુઝ કરીએ છીએ. ઇન ધ સેમ વે આપણે કોઈ બિઝનેસ રિલેટેડ કમ્યુનિકેશન કરવું છે ત્યારે આપણે સોશિયલ ઝોનનો યુઝ કરીએ છીએ, રાઈટ. અને જ્યારે આપણે પબ્લિક કમ્યુનિકેશન કરવું છે, સો એટ ધેટ ટાઈમ વી વિલ યુઝ ધીસ પબ્લિક ઝોન ઓર સ્પેસ. So this shows a status or place of a person. બરોબર, હવે આ જો અલગ અલગ વ્યક્તિ યોગ્ય સમયે અલગ ઝોનનો યુઝ કરે છે કમ્યુનિકેશન માટે, તો એના એ શું દર્શાવે છે? એ એક વ્યક્તિનું સ્ટેટસ, એની પ્લેસ, બરોબર, એક હોદ્દો દર્શાવે છે. બરોબર, હાઈલી ફોર્મલ વ્યક્તિ છે, બરોબર, તો એ કઈ રીતે કમ્યુનિકેશન કરશે? એના એમ્પ્લોય સાથે કઈ રીતે કમ્યુનિકેશન કરશે? એના સબઓર્ડિનેટ સાથે કઈ રીતે કમ્યુનિકેશન કરશે? એના સુપરવાઇઝર સાથે કઈ રીતે કમ્યુનિકેશન કરશે? તો એ શું દર્શાવે છે? એક સ્ટેટસ દર્શાવે છે, એક પ્લેસ દર્શાવે છે. સો ઓલ ધી ઝોન્સ, intimate, personal, social zones are very important to learn and in a business communication as well as in the educational or in every areas. It's highly important to study and to implement, and it is very useful in the whole process of communication. Communication ની પૂરી પ્રોસેસમાં આ ઝોન, બરોબર, it's very very essential. So in this lecture we studied the last zone, બરોબર, છેલ્લો ઝોન આપણે જોયો, and the conclusion of our topic. So here we conclude our topic. It was proxemics and its various zones. So I hope this lecture will be helpful to you. So we will meet you in the next lecture with a new topic.